ભુવાજીને આવે હન દૂધ લેવા આવ્યું ડોશી કીધું કે ઠેલી નાખીએ પણ ડોશી વળી ભૂલી જઈ અને જબ્બન તો બંધ છે ના તાને જવું પોપાને તો દૂધ લઈ આવું જઈને આ જો ખડકા હાલ આવું તો ભુવા આવતા જશે હવે. ગફુરભાઈ, હા ભાઈ પોપટભાઈ ચોમો મેડ્યા ભાઈ દૂધની ઠેલી લેવા જતો હતો એકણ બંધ હતું જબરભાઈનું કે પેલા ભોપાલ તો દૂધ લેવા જતો હતો. પણ અત્યારે હવે 10 વાગે દૂધ શું કરવું? એટલે ભાઈ ભુવા આવે ને હા, કે દૂધ નતું ડોશીને કીધું ડોશી ભૂલી જઈ. ભૂવા આવે તો અમને તો ભૂંડો સમાચાર કીધા ને તમે. એટલે પણ તમે એક કામ કરો ને ઉતાળમાં હું અને પેલા ધનાભાઈ ને બધું કહેતા આવો ને પોપટભાઈ તો હું તો કહેતો આવું અત્યારે તમે કહેતા આવો પણ કેટલા વાગે આવવાના હા? અત્યારે આબાના હમણાં હાલ? હોજના ફોન આવ્યો હતો કે અમે આવી જઈએ. હારું તો હું ધનાભાઈ કહેતો જાઉં. હા તો કહેતા લ્યો હારું લ્યો હો હારું દૂધ નહીં આવતા. હા ગફુરભાઈ તો ભૂવા આવવાના હ અને કેવરાયો હ કે તમે ધનોભાઈ આવજો ધનાભાઈ ઘેર જાઓ તો ધનોભાઈ ઘેર હોય ને તો અમે બે હંગાત જઈએ. લે ધનાભાઈ, ધનાભાઈ ઘેર છો કે નહીં? એ ભાઈ હું પોપટ હો. હવે બેહવું નહીં. આ ગફુરભાઈ સમાચાર કીધા હતા. હુવા એમના ઘેર ભૂવા આવવાના હાલ. હુવા પણ ભૂવા તો રાતે જ હોય કે પાઠ માંડવાનો હશે તો એવી ઓપરેટ કોઈ ખબર નહીં પણ હું તો આવતો હતો અને એને મને હોમાં મળ્યા હતા જતા હતા દૂધની થેલી લેવા. એટલે કે મેં કીધું ભાઈ ગફુરભાઈ ચામડા દોરા કે દૂધની થેલી લેવા જવું. ખેલ કરાવવાના આવે પણ હવે ભાઈ એમને કોક હશે. મારા બેટા પારે મજૂરી કરવાનું જોર રાખતા નહીં અને ભુવા લાવશે આ લઈને દુખે બધું અમને તૂટી પડ્યું હોય. લ્યો હેડો તાર. હવે એક કામ કરો હા તમે હેડો તૈયારીઓ કરાવો બરોબર. હા હું 15-20 મિનિટમાં આવડો હો. હારું પણ આવજો હા હા ધડકી. ચોક્કસ આવ્યો હો ને. હે હાર હેડો હું આવડો. એ ભલે લ્યો તાર. આ ગફુરીએ મારો બેટો એટલે વેમમાં મરી જવાનું અમારો ભુવા બોલાવશે ને દોણા જોડાવશે ને આમાં શું જોવાનું હોય. મારે હારું ઓટો મારતો હું કે હા ભાઈ પશાભાઈ બોલો. આપણે પેલા ગફુરભાઈ ના તો જવાનું છે બરાબર. અને તમે મહેલો તો જોયો ના હોય ને તો આગળથી તો અહીં વાળ દેજો તો આગળથી. ભાઈ પશાભાઈ હા તમે યાર કઈનું મને હેડા આવ્યો યાર કેટલું આઘું આ તો ભાડું યાર વધારે તમારે આલું પડશે. ઓછો વધારે લઈશું એની ચિંતા ના કરશો તમે. અને આપણે હે ને વ્યવહારિક કુવાપણું કરીએ. આપણે જો બધાને ગોળ દોયડા કરતા હોય ને એવા કુવાપણી કરીએ ને તો આપણે સારી ગાડી લઈને આવ્યા હોઈએ. આ આપણા ભાઈ ચેનની રિક્ષા આપણે જ્યાંથી આ લાઈનમાં આવ્યા કુવાપણામાં ત્યાંની આપણે આ રિક્ષા ચલાવીએ છીએ. હા પણ વાત સાચી છે તમારી. જો બધા ધોવા પણ હું તમારા અંગત કરું બરાબર. આ પણ કોઈ દર મન દુઃખ નહીં કર્યું ને દારૂ ભાઈ. હા નહીં કર્યું. હા એ આગળથી થોડુંક વાળવાનું આવે હો. હા પણ જોજો અને રિક્ષા થોડીક ચોકો મેળજો બરાબર. આટલા મેલ દઈશું થોડીક આગળ મેળો ને કૂતરો ભાઈ સીટ પર કાઢશે ભાઈ આપણે. અને તમારે બાધાઓ હોય ચાલુ હશે ને. હવે બાધા ચાલુ હોય એટલે તો આગું પડ્યું ને. એવું હતું. એ ગફુરભાઈ હા આજે કેમ ભુવાજી ની નહીં આયા? હવે ટાઈમ થઈ ગયો બુવાજીનો આવતા હશે. હા પણ તમે પેલા ધનાભાઈ ને કહી આવ્યા કે નહીં? ધનાભાઈ ને તો હું ઠેઠ ઘેર જઈને કહી આવ્યો. એટલે પણ આંબા કોમાં વહેલા ના આવે યાર. મને કીધું કે તમે પહોંચો કે હું કે 10 મિનિટમાં આવું. ખાવા બાવા બેઠા નતા ને. ના એ તો ખાઈ પીને શાંતિથી બેઠા હતા ખાટલામાં. મને લાગે અવાજ આવ્યો રિક્ષાનો. બુવાજી આયા લાગે. આ તો હેડો આપણે જતા આવીએ. હેડો. જો હેડો. એક કામ કરો ને તમે જો ને હું વાયર ઊંઘું યાર રિક્ષામાં. ના કરતી તું મજા ના આવે બુડો. તમે આપણે જોવા જઈએ હંગાત જ જઈએ ને આ લોકોને હજુ તો પેલા વેણ વધારવાની એની સમજણ ના પડે. એવું અને તમે હોય ને તો મારે એવું થોડું ગળું ખુલ્લું છે
મારે થોડોક વિહામો લેવો હોય ને તો તમે પાટ ઉપર થોડા બેહો તો ચાલે હેડો. તમને જવા દેજે. આ ભુવાજી આયા કે નહીં આયા ને આ ગફુર રહ્યો ને ભુવા બોલાવે છે ને ઢાંકણું બોલાવે છે ને મારા પોતે ને એમને ઊંચા આવતા નહીં. એ ભુવાજી આયા કે નહીં આયા મને જવા દે ભાઈ ઘર બાદ જવા દેજે. રિક્ષા આવી ગઈ ભુવાજીને આવી ગયા લાગે હો. હા તો આઈ ગયા હશે. ઓહો આવી ગયા ને ચડો ઓ આઈ ગયા હે ને ભુવાજી. એ રોમાપીર ભગવાન. એ આવો રામ રામ. એ પોપટભાઈ આવો રામ રામ. જય માતાજી. જય માતાજી. આ ધનાભાઈ આવો છે જુઓ. આવો રામ તો ધનાભાઈ આવો છે. ધનાભાઈ આવી ગયા. જય માતાજી. જય માતાજી. એ આવો આ ભુવાજીજી જય માતાજી. પૂરા આટલા અગિયારે ભુવા ના હોય વહેલા ના કહેવાય. ભુવાજીનો પોતાળા પોતે ફોન આવ્યો ને. એવું હોય એમને મોડા ફોન કરે તો હા હા અને અમે એક જ્યાતા ઉસળવાનો હોવા એ બહુ ખતરનાક હતું ઈકણ. એવું હોય એ મોડ એના હે ને મૂળો વાળીને અમે આવીએ અને હાથ દાડાની બાધા લે ઉપર બેહીને વાત કરી. હા હા ગેલેરીમાં ચાલવાનું હોવા હોવા આવો. હા હું પણ પેલા અમને સારો ઘર હતો ને બંગલા હતા પણ આ ધ્યાનના દુઃખમાં આયા હે ને એટલે એ ઘર થોડુંક મેલું લાગતું હતું ને એટલે એમને કોઈ રાખ્યું. હવે સીડીઓ કાઢી હો ભાઈ દોસ્તો ધોતી અટકાય નહીં. ભાઈ એટલે તો તાણ આવી રીતના હેડીએ. એ આવો ભુવાજી. એ લ્યો. એ રોમ. એ આજો તમારે સરસ ગાદી બનાવી લ્યો. પોપટલાલ હા. લ્યો હા ભાઈ હા એ આવો આટલા લ્યો. એ આવી. ગમડે પોઈ પોઈ આલો ભુવાજીને. બરાબર લ્યો. લ્યો લ્યો ભુવાજી લ્યો. એ માં. આવો પોઈ આલો. આ આવો ભુવાજી આલો કે ગયા તો આપણે ઘરના આવી. ભુવાજી ના. બસ બસ મેં તો પીતો હમણાં. હા આજો. જય માતા. લાવો બહુ વેણેલા રાખ્યા હે તૈયાર જ જજો. અગરબત્તી લાવો માચીસ લાવો. સનાભાઈ હા લ્યો માતાજીના અમરેન અગરબત્તી તમે કરો. અગરબત્તી જ કરું પણ પહોંચડજી એ તો બધું બંનેની કેળું ફરજ હોય ને તો આપણે પછી એ તમે જે ક્યાર ઉપર રાખો એ રાખજો પણ મારા હોત હશે. હા તમે હળગાવો તો ખરા ફૂલ યાર ગભરાવો યાર. જય ભુવાજી. હા લાવો. જય ડોમડોમ 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 મારા જય. આ 33 કરોડનો પાઠ કહેવાય છે ના આ તમને ખબર પડે ભુવાજી. આપણું નામ શું હોય ગફુરભાઈ? પોપટભાઈ. અને તમારું નામ? ધનાભાઈ. તમે એક જ ઘરના હો, એક? હો અમે ભાઈ છીએ ત્યાં. હાય, માં તું આવજે અને હાચા પાટે ઉતરી હાચું કામ કરાવડાવજે ને જવાના મિલાવડાવજે. ખોટું કોઈ કરવા દેતી નહીં અને હાચા પગે ઊભી રાખીને હાચું હેડાડજે. જય માતાજી. લો આજે અગરબત્તી પોણિયાના લગાવવાનો. ભાઈ સના હા પાટ ઉપર માતાજીને લાય હેઠ. એટલે ફોટો લાવું. માતાજીને પાટ ઉપર લાય પછી આ ગફુરભાઈનું આપણે આગળનું જોઈએ. પણ પેલા પાટ ઉપર તો 33 કરોડ જેવું લાવવા પડે ને ભાઈ આપણે રિવાજ પ્રમાણે. હા બરોબર. હા કશો વાંધો નહીં. દોઢ નાખો પહેલા. પેલા વેણ નાખો ને પછી વધારો નાખો. અને તું જોજો હો ને પણ કોઈ ભેગા ના લેવા દો. આ હું હમણાં ચોપડ થાય છે ને ગળું થોડું કરે ને ભુવાજી બહાર બહુ ફરતા લાગો તમે. આ ટાઈમ અત્યારે નહીં જગ્યા નહીં હોતી પણ ભાઈ ધનાભાઈ હા આ હું જોતો તો જતો નહીં જોવા હોવા. પણ મારે એક ઘરના ગ્રાહક જેવા હ એટલે આજે એમનો ફોન આવ્યો કોણ હતો. છે? એ શંભુભાઈ હોય નોમનો. આ પાછળ શંભુ? એમને તમે ફોન નહીં કર્યો તા? ને ભાઈ મેં ફોન કર્યો તો હા પણ એને જ્યાં બહાર ગાડી લઈ. એવું હે? એટલે એમને એવું કીધું તું મને હા અમારા ભાઈના ઘેર કોકને કે કાવતરું કરી નાખ્યું. ઓહો. તે કે બહુ હેરાન થઈ જાય કે એક દાડો ભેંસ મોજી હોય ને એક દાડ ડોસી મોજી હોય ને એક દાડ કે ધંધામાં કઈ નહીં હતી. એટલે કે તમે જજો. હવે મારે ના પાડવાની જગ્યા નથી. હા પછી આ ભાઈ હા ભાઈ ભાઈ આ ભાઈ મોઢો નહીં લાગતો. એટલે આ બધું દેવ દુઃખ હે ભાઈ એટલે આ ભાઈ ના હોવે. તે જોઈને આપણે ચડી તો એટલે કેવો આમ ઝંકારો નતો આવ્યો તને? આ વેન લીધો ને મેં હા એટલે દેવ મને તો શું લાગે ખબર હે? ભાઈ ઓબલી વાળો લાગે.
એ ઓબલી હશે કે જે હશે એ. તમે આખો ભણાઈને પેલો થયો આ તુરિયા જેવો તમે થઈ ગયો. હા, ભણાઈ તમે થયો પણ જો આ તુરિયા જેવો થઈને અને આ એમના ભાઈ છે એવો ના કરી દઉં તો જોબ તો ભમરા કાઢાઈ પણ તમે જુઓ ભમરા નહીં આમ આપણો વેણ વધાવો પડે ને એ તો એનો રસ્તો કાઢીએ આપણે આયા છીએ એના માટે તો આયા છીએ. તઈ દાડે તો આ ભાઈ જેવો થઈ જાય હા પણ હું એનો રસ્તો કાઢી આલું છું બરાબર. કાઢો આ ભાઈ જો ભુવાજી મેં દોઢ લઈ લીધો પાકનો હા. બધું કમ્પ્લીટ કરી મેલ્યું બરાબર. હા હવે તમારી રીતે તમે ભાઈ બાદામાં ગફુરભાઈ, જુઓ. હું ચોય ઢૂંઢતો તો હું નહીં ગમતો. હું પાટે બેહું ને એટલે મને અંદર કોઠામથી જ મને રૂમઝૂમ આવી જાય અને હું જે બોલું ને એ અદાલત બોલું. મામા તમારું દુઃખ હું હે ને હું પગારથી ચડ્યો ને ત્યારથી જ મને દેખાઈ દીધું. તમારા ઘડિયાનો કદ જે હતું ને એ ફોર્મમાં એક વખડો હતો. હા હોય તો હા કહેજો અને ના હોય તો ના કહેજો. હતો હતો વખો વખો હતો પેલા આપણા ઘરના પી બાજુ હતો. એ સીધડો હતો, વખો નતો. ભુવાજી હા જો અમારા ઘેડિયોનું ઘર હતું ને ઈકન વખરો હતો જ નહીં, સીધડો હતો. હું શું કહું ભાઈ ધનાભાઈ, હા, તમારા ઘરમાં મોટા ભાઈ કોણ હ? મોટા ભાઈ આર્યા હી બરાબર. હા. પણ હોભળો, એમને ડોશિયા કોઈ હેરતું નહીં બરોબર. આ એમાં ઉકાઈ ગયા. હું એમ નહીં કહેતો હુકાઈ તો જ્યાં હોય પણ તમે નેના હોય ને ડોસી ડોહા પાઈ રહેતા હોય એટલે ઘરના વાંકડે રમતા હોય એટલે સીધડો તો જોયો હોય ને લે આ વખડો તો જોયો હોય ને. અમારા શું આ ભાઈ જે રહ્યા ને અમારા ભાઈ હા એ કાવું દાવું બધું એ કરી બધું અમે જોણીએ છીએ ભુવાજી. એવું છે, ઓવા. તો તાર મારે લાવી પડશે. અને આપણે તો મજૂરી સિવાય ઊંચા થયા આયા નહીં. હું થોડું માતા લાવી દઉં ભરો એકવાર બરાબર. ભાઈ અદ્દલ કહી દઉં તમારે તો લાવો તો અમે દર્શન બર્શન કરીએ. ચલા કાલ લાવું તાર ભુવાજી ક્યાં હું રહેવું? અમારે જસલપુર રહેવું ભાઈ. જસલપુર આવી? દસરપુર પેલી જાળીમ રે એવું હે? ભુવાજી ન કદી વાપરી નહીં એટલે અમે. મારું નામ તો પોંચો પાટણ વાળા બહુ મોટું હોય. એવું છે? હોય ભાઈ રેકડી કરી કાઢી યાર ભાઈ. પ્રખ્યાત છે. એવું છે? શંભુ કહેતો તું મને. તારા ઉપર કને કાવતરો બાવતરો કર્યા હતા ને. એટલે ભાઈ આ તો એ તો હું દિન આખું ને કાવતરો કર્યો એ ઉઠ્યાલું હું. મારી વાત વપડો ગફુરભાઈ, તમે ઘૂસફૂસ ના કરશો. હું તમને આમ ચોખ્ખું એકદમ કરીને ના જાઉં તો કહેજો તમે તાર બરાબર. ભાઈ ચાલો. થવા દો રેકડી. ગફુરભાઈ કોનું નામ? તમે બોલતા નહીં. તમે ગણીને રાખો હતા કે હું આ તમને કહી દઉં આજે સાચું. આ ભુવાજી વેળા વધાવશે? એને વેણ છે ભાઈ, હા? વેણ છે. ભુવાજી વેણ નહીં, એટલે આ ભાઈ મેં તમારા હાથમાં રાખવાનો હતો ભાઈ. હવે હું ફેર આવ્યો પણ વેણ ના હોય તો હાથમાં રાખવું. પણ હું તમને કહું મારે બોલવા તો દો યાર. હાલે હળો. હો ભુવાજી ભુવાજી જાઓ જાઓ હાથે હાથું બોલજો. વધાવો નહીં, એટલે આ વધાવો સા મેં એક ખણ પહેલા હોય મેકી રાખે તો એના માટે તો પણ નહીં તો અહીં લાવું એ આપણે બે આ કાઢવો. બે ના સીધો મેલે જો વધાવાનો હોય એક જ જો મૂકવાનો હાથમાં લાગે. પણ આ દુઃખનો મેં વૈકણ મેકી રાખે તો ભાઈ. ભુવાજી મને આપણે ખબર ભુવા નહીં પણ થોડું ઘણું જોડીએ છીએ. પણ ભાઈ મારી આ સિસ્ટમ ધૂળવાઈ છે બરાબર. આ ભુવા નહીં, આ તો મદારી જેવો લાગે છે ભાઈ. ખજા ભાઈ એ વાત તમારી સાચી એટલે કહું કાપો હા. ભુવાજી તમારી કલમ હેકતી નહીં યાર. અરે કલમ ના હેડે લ્યો તાણ. હા એ માતા આવો તો તમે પાવર મારવા દ્યો. લ્યો તાણ. ભુવા લ્યો તમે જો તમારા ત્રણ ભાઈઓનો થઈ આ તમારા ત્રણમાં મેં આલ્યા. એક વેણ છે અને બે વધાવા છે અને એક ગણે હું ગણી નાખીશ ભાઈ. હું ઊંડી ઉતરી ન ગણવા આવીશ એટલે તો ગણી નાખીશ. પછી તો તમે મોણશો ને
રૂમઝૂમ તું ઊંધી ઉતરતી નહીં નકર કાઢવી ચાલ મારે બા એ તો મારા નેકળું સન પાતાળમાંથી પણ હું પણ નેકળું. ભુવાજી તમારે હું આમ કરજો હા પણ ભુવાજી આ એક એક દોણો તો હું માનતો જ નહીં. ના આ જો મારે એક દોણો છે, આ ભાઈને એક દોણો છે, આ ભાઈને એક દોણો, બે દોણા બરોબર. પણ હું આ એક બે દોણા માનતો નથી. ભાઈ ગફુરભાઈ, લ્યો હાથમાં રાખો. તમારું દુઃખ કહી દો ના, તમારા ભાઈઓ નહીં માનતા ને એમને હું જો ગળો ના ઉતરે ને તો કેજો નકાશ ભાઈ આ શેર કહું એમના દાંતર ખાલી દે. એ ભુવાજી હું આલ્યું? એટલે વેણ આલ્યો મેં. હા ભાઈ અને હવે પાંચમો નાખજો મેલું ક્યાં વગર. ભાઈ પછી હા ભાઈ. આ કાળિયો બીચ વચ્ચે લાગે હ હોવા એરો માનતો નહીં એ હેડવા દેતો નહીં. હોવા અને હું હાલ જો મન કહું ખરો મુદામ કાલ બેઠું છું તો ખરા. એવું નહીં લાગતું હા, આ બધી વાતે કંટાળેલો લાગે એવું હે? ભુવાજી તમારી કલમ હેઠતી નહીં, આ વધારો છે એ આ પડે જો પણ તમે ખાઈ નહીં જતા ને એ ભૂસે નહીં. એ નહીં એટલે પડી જતા હોય હાથમાં. ના પડી જાય, હાથ તો કોણા નહીં અમારે તો ભુવાજી. હું પાંચમાં નાખું, મને તમારા પર વિશ્વાસ નહીં આવે. બાટમાં નાખો. એ વાનું નામ વેણ પડે પછી. છ છ છ સર વાળી લો તાણે. ભાઈ ભુવાજી આવા વાળજો લો વાનું નામ વધાવો તાણે. છ તોય સર આજ છ ભાઈ જો યાર હું એટલે આમ સર નહીં. સર સર એટલે હું બેહું એટલે કોઈ દાડો ખોટું ના હોય. ખરું હેડો તમે ભુવાજી. બરાબર? તમારે હું દુઃખ છે એ હું તમને કહી દઉં. ક્યાં કહીશું? અરે હાલ ઓપન કરી દઉં ને હાલ ખુલ્લું કરી દઉં. તમારે લેવા આ એક વધાવો પડે તમારા હાથમાં હોય નાખો તો હું હાલ એની ચોખવટ કરી દઉં. હોય નાખો વેણ છે પાંચમાં. ભુવાજી. પાંચમાં નાખો તમે. આ રહ્યા વેણ 100. આ ત્રણ ને ત્રણ 100 ને ખાસ જ હોય. ભુવાજી 100 હતા. આ જોવા તો ખરા તમે. 100 હતા ભુવાજી. ફેર આલુ હેડો એ કૂદી ગયો હોય તો બરાબર. પછી તમારું દુઃખ હું કહી દઉં એ લેવા તારા હારે વધાવો. બરાબર? સાચે સાચું પડજો ભાઈ. નહીં ભુવાજી 12 છે, 12 નો વેણ છે. અલ્યા ભાઈ હું તને એના માટે લાવ્યો છું. પણ તમે એમના હાથમાં આલો તો મારે છે રીતે જોવું હા લે તાણે. પણ ભુવાજી તમે એવું કે આ પાકા બુવાજી હ પણ અમે જોવા જઈએ નહીં. ઓ હંગાત ભુવાજી જઈએ. કોક રેકડી હારી કરો કે પણ ભાઈ એમને જોવા તો હતી તો જોવા દો પણ મારા તો થોડી અંદર ઉતરે કે પકડજે ભાઈ આ ઓનું નામ બતાવો છો. ચાલ લ્યો ચાલ તો એક ફોન કરો હા સનાભાઈ. હા માતા હાલ રૂમઝૂમ ખસી નહીં લાગે કારણ કે એને ડુવો નહીં પીવડાવ્યો ને તો હંગાથું લઈ લઈને હેડે આવો એટલે અંગાત તો લાયા તો પણ હવે થોડી વાર તમે બેહો ને તમે થોડુંક જુઓ હેડો હું થોડોક આ પાટે ગયો તો આ વેચીને મેં મૂકેલી છે તો હવે બધું ના કહેવાનું હોય પારકા ઘેર જઈને હવે બેહો ને